નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તમામ પેન્શનરોએ 1 ઓક્ટોબર 2025 પહેલાં આ કામ કરવું પડશે, નહીતર પેન્શન થશે સાવ બંધ. તો મિત્રો, પેન્શનરોએ 1 ઓક્ટોબર કયું કામ કરવું પડશે તેની વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ભારત સરકારે કર્મચારી પેન્શન યોજના EPS 1995 હેઠળ માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 2025 સુધીમાં નિવૃત્ત કર્મચારીઓ માટે માસિક પેન્શન ₹7,000 સુધી વધારવાનું નક્કી કર્યું છે. આ પગલું લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત છે, જેઓ તેમના જીવન નિર્વાહ માટે આ પેન્શન પર નિર્ભર છે. આ વધારાનો હેતુ દેશભરના પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે મિત્રો. અને મિત્રો, EPS 1995 પેન્શન યોજનાને સમજવી. તો મિત્રો, EPS 1995 એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO હેઠળની એક સામાજિક સુરક્ષા યોજના છે, જે કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે મિત્રો. આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ 1952 હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ પડે છે. EPS 1995 હેઠળ પેન્શન કર્મચારીના પગાર અને સેવાના વર્ષો જેવા પરિબળો પર આધાર રાખે છે. લઘુત્તમ પેન્શન રકમ પહેલાં લગભગ 3,500 હતી, પરંતુ સરકારની નવી જાહેરાત 2025 સુધીમાં આ રકમ બમણી કરીને ₹7,000 કરશે મિત્રો. અને મિત્રો, પેન્શન વધારો શા માટે જરૂરી છે? તો મિત્રો, વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને કારણે પેન્શનરો માટે અગાઉની પેન્શન રકમ મૂળભૂત ખર્ચાઓને પહોંચી વળવા માટે અપૂરતી હતી. ઘણા નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના સ્થિર આંકડાઓને કારણે યોગ્ય જીવન ધોરણ જાળવવા માટે સંઘર્ષ કરવો પડતો. નવો પેન્શન વધારો વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા અને તેમની નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. પેન્શનમાં વધારો કરવાથી નિવૃત્ત કર્મચારીઓને તબીબી ખર્ચ, દૈનિક જરૂરિયાતો અને અન્ય આવશ્યક ખર્ચાઓને આવરી લેવામાં મદદ થાય છે મિત્રો. અને મિત્રો, હાયકથી કોને થશે ફાયદો? આ પેન્શન વધારો મુખ્યત્વે EPS 1995 યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓને લાભ આપે છે. આ વધારો જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં સેવા આપી ચૂકેલા કામદારો પર સકારાત્મક અસર કરશે. ઓછી રકમ મેળવતા પેન્શનરોને ખાસ કરીને તેમની માસિક આવકમાં અર્થપૂર્ણ સુધારો જોવા મળશે. વધુમાં, આ વધારો તેમના પરિવારને પરોક્ષ લાભ પણ લાવશે, જે યુવા પેઢી પર નાણાકીય દબાણ ઘટાડશે, જે ઘણીવાર તેમના નિવૃત્તિ પામેલા માતા પિતાને ટેકો આપે છે. અને મિત્રો, ત્યારબાદ પેન્શનની રકમ કેવી રીતે ગણવામાં આવે છે? તો મિત્રો, EPS 1995 પેન્શનની ગણતરી કર્મચારીઓના છેલ્લા 5 વર્ષની સેવા દરમિયાન સરેરાશ પગાર અને તેમના ભંડોળમાં ફાળો આપેલા કુલ વર્ષોના આધારે કરવામાં આવે છે. EPFO દ્વારા ઉપયોગમાં લેવાતું સૂત્ર માસિક પેન્શનની રકમ કરવા માટે આ પરિબળોને ધ્યાનમાં લેશે. લઘુત્તમ પેન્શન વધારીને ₹7,000 કરવાના સરકારના નિર્ણય સાથે ગણતરી ખાતરી કરશે કે કોઈ પણ પેન્શન આ રકમથી ઓછું ન મળે. આ બધાય પેન્શનરો માટે ન્યાયતા અને સુધરેલી સામાજિક સુરક્ષા તરફનું એક મુખ્ય પગલું છે મિત્રો.
અને મિત્રો નિવૃત્ત કર્મચારીઓ પર અસર. તો મિત્રો પેન્શનમાં વધારાથી નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સ્થિરતા પર સકારાત્મક અસર પડશે. ઘણા પેન્શનરો નિશ્ચિત આવક પર જીવે છે અને જીવન ટકાવી રાખવા માટે તેમના પેન્શન પર ખૂબ આધાર રાખે છે. 2025 સુધીમાં દર મહિને ₹7,000ની ગેરંટી સાથે પેન્શનરો ફુગાવા અને વધતા આરોગ્ય સંભાળ ખર્ચને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ થશે. આ ફેરફારથી વરિષ્ઠ નાગરિકોમાં ગરીબીનું સ્તર પણ ઘટશે અને તેમને એકંદરે સુખાકારીમાં સુધારો થશે મિત્રો. અને મિત્રો પેન્શન સુરક્ષામાં સરકારની ભૂમિકા. સરકારે ભારતમાં પેન્શન નીતિઓને આકાર આપવામાં સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. EPS 19 પેન્શન રકમ વધારીને તે નિવૃત્તિ કામદારો માટે સામાજિક સુરક્ષા વધારાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ નીતિગત નિર્ણય વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તેમને પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડતી જરૂરિયાતોને સમજીને પ્રતિબિંબિત કરે છે. સરકારના સક્રિય પગલાં પેન્શન સિસ્ટમમાં વિશ્વાસ વધારશે અને વધુ કામદારોને યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે મિત્રો. અને મિત્રો પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. પેન્શનરોએ EPFOના સત્તાવાર પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા EPS 19 પેન્શન સ્ટેટસ ચકાસી શકાય છે. તેમને તેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર UENનો ઉપયોગ કરીને લોગિન કરવાની અને પેન્શન વિગતને એક્સેસ કરવાની જરૂર છે. નિયમિત પેન્શન સ્ટેટસ તપાસવાથી ચૂકવણીની સમયસર પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે. અને મિત્રો પેન્શનરોને કોઈપણ અપડેટ વિશે માહિતગાર રહેવાની મંજૂરી મળે છે. EPFOએ પેન્શનરોને કોઈપણ ફેરફારો અથવા તો ચૂકવણીઓ વિશે સૂચિત કરવા માટે SMS અને ઈમેલ ચેતવણીઓ પણ રજૂ કરી છે મિત્રો હવે અંતમાં જાણીએ તો પેન્શન વધારા અંગેના અંતિમ વિચારો. 2025માં EPS 19 પેન્શનમાં ₹7,000 પ્રતિ માસ વધારો એ એક સ્વતંત્રતા પાત્ર પગલું છે જે ઘણા નિવૃત્ત કર્મચારીઓને રાહત તો આપશે જ, તે તેના વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા અને તેમની નાણાકીય સુરક્ષા સુધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પડકારો બાકી હોવા છતાં આ વધારો ભવિષ્યના નીતિગત સુધારા માટેનું સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે. આ નવા પેન્શન માળખા સાથે નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારો વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિની આશા રાખી શકે છે મિત્રો.